નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પોલીસને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સૂચન અને સલાહ આપી ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ તેવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। તેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। ગુનેગારોની ચાલ બદલી જવી જોઈએ। ગુનેગારોના પગ ધ્રુજે અને ચાલ બદલાઈ જાય એમાં કંઈ ખોટું નથી। સામાન્ય નાગરિકોને ડર નહીં પણ ગુનેગારને ડર રહેવું જોઈએ। ગુનેગારો સામે હજુ મજબૂતાઈથી અને કડકાઈથી કામ કરો આવી વાત હર્ષ સંઘવીની સામે આવી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે। સૂચન અને સૂચના બેઉ માનજો આને। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે।